સુરતમાં જળ સંકટે લીધે 40થી વધુ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો। સુરત જળ સંકટમાં અત્યાર સુધીમાં 41 લોકોના જીવ ગયા છે। ખરવાસા, લીંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। આ દરમિયાન ડૂબી જવાની અને કરંટ લાગવાની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા હતા અને ખાડીઓનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું હતું। પૂરના પાણીમાં તણાઈ ગયેલા લોકોના મૃતદેહ મળી આવતા અનેક પરિવારોમાં શોકનો માહોલ છવાયો। સોમવારે કરંટ લાગવાથી 3 લોકોના મોત થયા, જ્યારે મંગળવારે કરંટ અને ડૂબવાની ઘટનામાં 9 લોકોના જીવ ગયા। બુધવારે અલગ અલગ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા, જ્યારે ગુરુવારે ડૂબી જવાની ઘટનાના વધુ 13 લોકોના મોત થયા। ભારે વરસાદ, પાણી ભરાવા અને ખાડીઓના પાણી ફરી વળવાને કારણે સર્જાયેલી આ સ્થિતિએ સુરતને હચમચાવી દીધું છે। હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે। સુરતમાં અસરગ્રસ્તોને કેશડોલ અને કપડાનું વિતરણ, સફાઈ માટે વડોદરાથી ટીમ પણ સુરત પહોંચી। સુરતમાં પૂર બાદ રાહત અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાયથી લઈને નવા કપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શહેરને ઝડપથી સામાન્ય બનાવવા વડોદરાથી સફાઈ કર્મીઓની ટીમ પણ સુરત પહોંચી રહી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં પૂરનું પાણી ઓસરતા જ તંત્રએ રાહત કામગીરીને વેગ આપ્યો છે। કેશડોલ યોજના હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે। સાયણ ગામમાં પૂરથી પ્રભાવિત થયેલા 251 પરિવારોને પરિવાર દીઠ 6,800 રૂપિયાની રોકડ સહાય માત્ર 5 કલાકમાં સર્વે પૂર્ણ કરીને ચૂકવવામાં આવી છે। પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની હાજરીમાં લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું। તંત્રના જણાવ્યા મુજબ સર્વે કામગીરીમાં 66 તલાટી અને 24 ગ્રામ સેવકો જોડાયા, જ્યારે બાકીના અસરગ્રસ્ત પરિવારોને પણ તબક્કાવાર સહાય આપવામાં આવશે। બીજી તરફ ડિંડોલીના આશ્રય ગૃહમાં રહેતા પૂરગ્રસ્ત પરિવારો માટે રાજ્ય સરકાર અને સુરત પોલીસે માનવતાભર્યું પગલું ભર્યું। નાયબ મુખ્યમંત્રીના સૂચન બાદ દરેક અસરગ્રસ્ત વ્યક્તિને 2 જોડી નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું। લાભાર્થીઓએ આ સહાય બદલ સરકાર અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો। ઉપરાંત સુરતમાં સફાઈ કામગીરીને વધુ ગતિ આપવા વડોદરા મહાનગરપાલિકાના 200થી વધુ સફાઈ કર્મીઓની ટીમ સુરત માટે રવાના થઈ છે। શહેરમાં જમા થયેલો કચરો અને કાદવ ઝડપથી દૂર કરી જનજીવન ફરી સામાન્ય બને તે માટે આ ટીમ કામગીરીમાં જોડાશે। રાહત, પુનર્વસન અને સફાઈની આ સતત કામગીરીથી પૂરગ્રસ્ત સુરતને ફરી ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવાના પ્રયાસો તેજ બન્યા છે। નાયબ મુખ્યમંત્રી આજે ફરી એક વખત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। ભટારના આઝાદનગર અને આંબેડકરનગર વિસ્તારમાં મુલાકાત પણ કરી। પાણી ઓસરતા અસરગ્રસ્ત લોકોને મળી છે રાહત। પૂરગ્રસ્ત પરિવારોને નાયબ મુખ્યમંત્રી સહાય વિતરણ કર્યું। ખાડીપુરના પાણીથી સંપૂર્ણ ગરકાવ થયો હતો આંબેડકરનગર વિસ્તાર। પૂરના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા હતા। પાણી ઓસરતા વિસ્તારની સ્થિતિ સામાન્ય બનવા તરફ લોકોમાં રાહતની લાગણી। મધરાત્રે પણ નાયબ મુખ્યમંત્રીએ સુરતના પર્વત પાટિયા વિસ્તારની મુલાકાત લીધી હતી। અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। મધરાત્રે ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું। પાણી ઉતરેલા વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ પૂર્ણ કરવા સૂચના આપી હતી। અસરગ્રસ્તોને ઝડપથી ઘરોમાં પરત ફરી શકે તેવી સુવિધા ઊભી કરવા આદેશ આપ્યા હતા। સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં આક્રોશ, ધારાસભ્યનો ઘેરાવો કર્યો। સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ પૂરના પાણી ઓસર્યા બાદ સહાયનું વિતરણ થઈ રહ્યું છે। દિગ્ગજ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાતે પહોંચી રહ્યા છે। કેશડોલ સહિતની સહાયનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ અલગ જ દ્રશ્યો જોવા મળ્યા છે। પાંડેસરાના વોર્ડ નંબર 28માં મુલાકાતે પહોંચેલા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલનો સ્થાનિક ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લીધા હતા અને પોતાની આપવીતી જણાવી હતી। સતત 3 દિવસ સુધી રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયેલા રહ્યા હતા। આ દરમિયાન હજારો પરિવારોને ખાવા પીવા, દવા અને શુદ્ધ પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો। લોકોના ઘરોમાં ફર્નિચર, અનાજ અને ઇલેક્ટ્રિક સામાનને મોટું નુકસાન પહોંચ્યું। સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર સમયે તંત્ર દ્વારા કોઈ સમયસર રાહત કે બચાવ કામગીરી મળી નહોતી। વહીવટી તંત્રની લાપરવાહીના કારણે લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ। આ ઉગ્ર વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। હવે પૂરના પાણી ભરાવાની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપવા માંગ ઉઠી રહી છે।